ને છેલ્લો દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? છેલ્લો દિવસનો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો છે, કારણ કે છેલ્લો દિવસ આમ જોવા જઈએ તો ડેબ્યુ તરીકે મારી પહેલી ફિલ્મ છે, એટલે લાઈફ ટાઈમ ફ્રેન્ડ્સ મળ્યા, એક બોન્ડિંગ ઊભું થયું, નવા પ્રોજેક્ટ સારા મળ્યા અને સારામાં સારી વસ્તુ કે તમે આટલા વર્ષોથી નાટકો કરતા હો તો તમે ફિલ્મમાં તરફ જાઓ આગળ, તો અલગ પ્રકારની શરૂઆત છે. હવે છેલ્લો દિવસના કોઈ તમારા ફેવરેટ ડાયલોગ જે તમે સંભળાવી શકો? છેલ્લો દિવસના ફેવરેટ ડાયલોગ સંભળાવતો આમ તો છે ઘણા, પણ ખાસ જે પેલું દલપતરામની પોએમ છે મેં બહુ જ વખતથી બહુ જ લોકો સુધી પહોંચાડી છે ને બહુ લોકો સુધી પહોંચી પણ છે, તો એ છે મારી આમ જો તો ડાયલોગ બોલવો પડશે, એવી રીતે નહીં ચાલશે. ઉઠ કહે આસમામાં વાકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, બગ 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 કે બગલાની ડોકમાં કે પોપટની ચાંચવાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારાણની સુંદરકી ભેંસના તો સિંગ વાંકા, ભેંસના તો સિંગ વાંકા શિંગડાનો ભાર છે, સાંભળીને શિયાળ બોલી દાખે દલપતરામ, અન્યના તો એક આપણા અડાર છે. હવે ન્યૂ યર છે તો 31st પતી ગયો ઓલમોસ્ટ, હવે ન્યૂ યર સ્ટાર્ટ થઈ ગયો છે, તો શું પ્લાન્સ છે તમારા સ્પેશિયલી? મારા પ્લાન્સમાં એવું છે કે સૌથી પહેલાં તો આ કમોરતા પૂરા થશે 26 જાન્યુઆરીએ, એટલે એના પછી સરસ કોઈ ફિલ્મોના પ્રોજેક્ટ સાઇન કરવાનો પ્લાનિંગ છે અને હોપફુલી આવી રીતે જે રીતે વિલ કમ વિથ અ બેંગ વિથ ધ ન્યૂ ફિલ્મ, હોપફુલી એ વર્કઆઉટ ચાલી રહ્યું છે. અત્યારે કોઈ ફિલ્મ છે જે સાઇન કરવાના છે? કેટલી ફિલ્મ્સ છે? એવું છે કે મેં ફ્રેન્કલી સ્પીકિંગ 7 સ્ક્રિપ્ટ વાંચી, પણ એટલી હજી અપીલ નથી થઈ કે હું આ છેલ્લો દિવસ સુધી હું પહોંચાડી શકું, પણ એવું છે કે સ્ક્રિપ્ટ કદાચ હવે એક બે ગમી રહી છે ધીરે ધીરે, તો એની પર કદાચ વર્કઆઉટ શરૂ થાય. લેટ્સ સી કઈ રીતે વર્કઆઉટ થાય છે આખી ફિલ્મ. બોલિવૂડનો શું વિચાર છે? બોલિવૂડ હોપફુલી કદાચ 2016 ડિસેમ્બરમાં જ હું એન્ટ્રી માટે દોડું અને 2017માં હું ઓલારમાં કરું પણ ખરા, એવી મારી મનની બહુ જ ઈચ્છા છે અને મારી એ પ્રકારે 2016 જૂનથી મહેનત બી થશે. એટલે એ પ્રમાણે અમને લાગી રહ્યું છે તમારી વાતો પરથી કે તમને સ્ક્રિપ્ટ મળી હશે એ પ્રમાણે બોલિવૂડ નથી એટલી ફ્રેન્કલી સ્પીકિંગ મળી, પણ મારી જે પ્રમાણે મહેનત ચાલી રહી છે એ પ્રમાણે હું ફૂલી 2017માં બોલિવૂડની ફિલ્મ રિલીઝ થવી જોઈએ. ઓકે, અને ન્યૂ યરનો મેસેજ તમારા આટલા બધા ફેન્સ છે એ લોકો માટે? ન્યૂ યરનો મેસેજ એટલો જ કે પ્લીઝ બી હેપી, કીપ સ્માઇલિંગ અને દરેક કામમાં તમે 100% ધ્યાન આપો, એવી દિલથી શુભેચ્છાઓ, બેસ્ટ વિશિસ અને હેપી.